શહેરીજનોને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડતી સિટી અને બીઆરટીએસ બસના કોન્ટ્રાક્ટરોએ દર વર્ષે વાહન વ્યવહાર વિભાગના નિયમ અનુસાર બસના ફિટનેસની ચકાસણી કરવાથી માંડીને બસનો ટેક્સ ભરપાઈ કરવાનો હોય છે. સિટી બસ નિયમ અનુસાર મહાનગરપાલિકાના કમિશનરના નામે ખરીદવામાં આવે છે. બીજા શબ્દોમાં શહેરમાં ફરતી સિટી બસ સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી હોવાથી આરટીઓ કોન્ટ્રાક્ટર પાસેથી સ્ટેટ કેરેજના નિયમ અનુસાર ટેક્સ વસૂલે છે. પરંતુ સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ બસની માલિકી કોન્ટ્રાક્ટરની થઈ જાય છે. હવે કોન્ટ્રાક્ટરની માલિકીની બસનો કોન્ટ્રાક્ટ કેરેજ મુજબ ટેક્સ વસૂલવાનો થાય છે. તેથી આ 130 બસનો ટેક્સ સંભવત કોન્ટ્રાક્ટ કેરેજ મુજબ વસૂલવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ કેરેજ અનુસાર બસ દીઠ વાર્ષિક 21,000 જ્યારે કોન્ટ્રાક્ટ કેરેજના નિયમ દીઠ માસિક 21,000 થી 25,000 રૂપિયાનો ટેક્સ ભરવો પડે છે. જોકે કોન્ટ્રાક્ટર આરટીઓમાં હાજર થશે ત્યારબાદ ટેક્સ સંદર્ભે વધુ સ્પષ્ટતા થઈ શકશે. કહીએ તો આરટીઓના ચોપડે બસના માલિક તરીકે મ્યુનિસિપલ કમિશનર હોય છે. હવે સરકારી કોન્ટ્રાક્ટર હોવાથી આ બસના કોન્ટ્રાક્ટરો પાસેથી સ્ટેટ કેરેજ અંતર્ગત મામૂલી રકમના ટેક્સની વસૂલાત કરાઈ છે. હવે શહેરમાં ફરતી 130 સિટી બસનો ટેક્સ ભરપાઈ નહીં થતા સુરત આરટીઓએ તમામ બસ બ્લેકલિસ્ટ કરી દીધી છે. ગાંધીનગર ખાતે થયેલા ઓડિટમાં બસનો ટેક્સ બાકી હોવાનું ધ્યાન પર આવતા વાહન વ્યવહાર કમિશનરે આ તમામ બસ બ્લેકલિસ્ટ કરી બાકી ટેક્સની વસૂલાત માટે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. કમિશનરે આદેશ આપતા તમામ બસ બ્લેકલિસ્ટ કરી પાલિકાને જાણ કરવામાં આવી છે. આ બસનો કોન્ટ્રાક્ટ કેરેજ મુજબ ટેક્સ વસૂલ કરવામાં આવે તો રકમ લાખો રૂપિયાની થાય છે.